મિત્રો અત્યારે જે હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ અપડેટ જાહેર કરવામાં આવી રહ્યા છે, જેમાં આપણા ગુજરાતમાંથી માત્ર સુરત, ડાંગર, નવસારી અમુક જ ભાગો સિવાય સમગ્ર ગુજરાતમાંથી 2024ના ચોમાસાની વિદાય જાહેર કરી દેવામાં આવી છે। 2024નું ચોમાસું મિત્રો વિધિવત રીતે અત્યારે પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે પછી જો કે હવામાન વિભાગે ભલે મિત્રો ચોમાસાની વિદાય જાહેર કરી હોય, પરંતુ મેઘરાજા રાજ્યમાંથી વિદાય લેવાના મૂડમાં નથી દેખાઈ રહ્યા, કારણ કે અત્યારે જે વેધર મોડલોની લેટેસ્ટ આગાહીઓ સામે આવી છે, જેમની અંદર મિત્રો અરબી સમુદ્રની અંદર હજુ આવનારા દિવસોમાં મોટી આગાહી વરસાદને લઈને દર્શાવવામાં આવી છે। વાવાઝોડાનો ખતરો પણ અત્યારે ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં મિત્રો, વાવાઝોડું અરબી સમુદ્રની અંદર બને અને મિત્રો અત્યારે સૌથી પહેલાં અમે તમને અમારી ચેનલ થકી તમને આ બધી અપડેટો, વાવાઝોડાની અપડેટો આપતા રહીશું। સાથે મિત્રો અત્યારે ખાસ કરીને અત્યારે રચાનારું જે વાવાઝોડું અત્યારે ગુજરાત ઉપર પણ ત્રાટકવાનું છે મિત્રો આગામી દિવસોમાં, તો અરબ સાગરની અંદર આગામી દિવસોમાં અને મિત્રો બંગાળની ખાડીમાં મિત્રો આગામી દિવસોમાં મોટી હલચલ થાય તેવું અત્યારે ખાસ કરીને મિત્રો એધાણો દર્શાવવામાં આવી રહ્યા છે। આજના આ વિડીયોની અંદર જાણીશું કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર હજુ પણ મિત્રો આગામી દિવસોમાં શું વરસાદની ફરી એકવાર એન્ટ્રી ગુજરાતમાં થતી જોવા મળી શકે છે। અરબ સમુદ્ર અને બંગાળની ખાડીમાં જે બનનારું વાવાઝોડું છે એમને લઈને પણ મોટી અપડેટો આપણે મિત્રો આજના આ વિડીયોની અંદર જાણીશું। અંબાલાલ પટેલે પણ મિત્રો અત્યારે ખાસ કરીને આગાહી વ્યક્ત કરી છે, અરબી સમુદ્રમાં વાવાઝોડાને લઈને ગુજરાતમાં મોટો ખતરો અત્યારે મંડરાઈ રહેલો છે। તે તમામ અપડેટો, માહિતી એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો ખાસ કરીને તમે ચેનલ પર જો નવા છો તો આવ્યા છો તો મિત્રો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો વિડીયો છે જેને અંત સુધી નિહાળતા રહેજો। સૌથી પહેલાં સેટેલાઇટ પિક્ચર ઉપરથી તમે જોઈ શકો છો, ખાસ કરીને મિત્રો અત્યારે ઉત્તરીય ભારત આપણા ગુજરાત ઉપરથી જે મિત્રો વાદળોનું ઝુંડ જોવા મળી રહ્યું છે, સર્ક્યુલેશન અત્યારે તમે જોઈ શકો છો તે અત્યારે સૂકા પવનોના કારણે ઓછું થઈ રહ્યું છે। જો કે હજુ પણ મિત્રો દક્ષિણ ભારત અને પૂર્વીય ભારતના ભાગો ઉપર મિત્રો ચોમાસાના વાદળો અને મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ છે એ પણ અત્યારે જોવા મળી રહી છે। ગુજરાત ઉપર અત્યારે મિત્રો સૂકા પવનો જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો હવામાન વિભાગે ગુજરાતના તમામ ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સાથે કચ્છ અને મધ્ય ગુજરાત સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગર, નવસારી લાગુના વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે। બાકીના તમામ ભાગોમાંથી આજે મિત્રો વિધિવત રીતે ચોમાસું છે અત્યારે ખાસ કરીને 2024નું ચોમાસું વિદાય લેવાના અંતમાં છે, એટલે કે વિદાય લેવા જઈ રહ્યું છે। સાથે સાથે મિત્રો ચોમાસું અત્યારે મિત્રો ખાસ કરીને હવે જો વાતરી જેમ જેમ મિત્રો દિવસો આગળ વધતા જશે તેમ તેમ મિત્રો અરબી સમુદ્રની અંદર ઉથલ પાથલ શરૂ થવાને એ ધારણો અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે। અરબી સમુદ્રની અંદર પણ મિત્રો ખાસ કરીને હવે આગામી દિવસોમાં ફરી એકવાર નવું ચક્રવાત બનવા જઈ રહ્યું છે। નવેમ્બર મહિનાની શરૂઆતના દિવસોમાં મિત્રો ઊંચું તાપમાન આ વર્ષે જવાનું પણ અત્યારે સંભાવના જોવા મળી રહી છે। અત્યારે મિત્રો તમે ગુજરાતના અમુક વિસ્તારોમાં તમે જોઈ શકો છો, ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર મિત્રો 35 થી લઈને 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે। ખાસ કરીને મિત્રો આજે બપોર દરમિયાન પણ તડકા જેવો માહોલ જોવા મળ્યો હતો અને આવનારા મિત્રો નવેમ્બર મહિના સુધી પણ ફરી એકવાર ગરમી અને બફારાનું પ્રમાણ વધતું જોવા મળી શકે છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની સપાટી પણ ભારે ગરમ અને મિત્રો ગરમ બનવાના કારણે ઉથલ પાથલો થતી જોવા મળી છે વાતાવરણમાં, જેના કારણે મિત્રો તમે જોઈ શકો છો ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર વરસાદી સિસ્ટમો મિત્રો અત્યારે શરૂ થતી હોય, જેમ જેમ મિત્રો વરસાદી સિસ્ટમ છે તે વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય તેવું અત્યારે મિત્રો ખાસ કરીને વેધર મોડલ તરફથી જાણવા મળી રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી પણ મિત્રો હવે ખાસ કરીને ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર અરબ સાગરની અંદર મિત્રો ચક્રવાત રચાવાની પણ અત્યારે સંભાવના જોવા મળી રહી છે અને મિત્રો 2 મહિના પહેલા પણ કહી દીધું હતું કે મિત્રો ખાસ કરીને આ વાવાઝોડું રચાશે અને મિત્રો એટલું જ નહીં, આ વાવાઝોડું મિત્રો ગુજરાત ઉપર ત્રાટકવાનું છે તેવા પણ અત્યારે મોડલ બતાવી રહ્યા છે। એ પહેલા મિત્રો ખાસ કરીને જાણી લઈએ કે મિત્રો આવનારા દિવસોમાં ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત સહિત ભારતના કયા રાજ્યની અંદર ખાસ કરીને મિત્રો વરસાદને લઈને કેવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે, સાથે ગુજરાતમાં મિત્રો અત્યારે ખાસ કરીને વરસાદનું જોર ક્યારે વધશે, આ તમામ મિત્રો અપડેટો જાણીએ તો મિત્રો આજે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી અત્યારે ખાસ કરીને ચોમાસાની વિદાયને લઈને નકશો જવા મિત્રો ગુજરાતમાં તમે જોઈ શકો છો કે તમામ ભાગોમાં માત્ર દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગર, નવસારી લાગુના વિસ્તારો સિવાય મિત્રો મધ્યપ્રદેશના ભાગો છે, ઉત્તર રાજસ્થાનના ભાગો છે, સાથે સાથે ઉત્તર પ્રદેશ સાથે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સાથે જમ્મુ કાશ્મીરના લાગુ વિસ્તાર, હરિયાણા, પંજાબના
લાગુ વિસ્તાર 2024ના મિત્રો ચોમાસાની વિદાય જાહેર કરી દેવામાં આવી છે. હજુ મિત્રો આવનારા 2 થી 3 દિવસની અંદર ગુજરાત સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અન્ય વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાય જાહેર થઈ શકે છે. મિત્રો હવે તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યના મિત્રો વરસાદની આગાહીને લઈને અત્યારે એલર્ટો દર્શાવાયેલો મેપ છે તે તમે જોઈ શકો છો તમારી સ્ક્રીનમાં, જેમની અંદર મિત્રો અત્યારે બંગાળની ખાડીના બાંગ્લાદેશના લાગુ વિસ્તાર છે ઉત્તરીય ભાગો તરફ અત્યારે એક હળવું હવાનું દબાણ બનતું જોવા મળી રહ્યું છે, જેમના કારણે મિત્રો પૂર્વીય ભારતના મિઝોરમ છે, અરુણાચલ પ્રદેશ છે, ત્રિપુરા લાગુ વિસ્તાર છે, ત્યાં મિત્રો ભારેથી અમુક ભારે અતિ ભારે વરસાદની પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. ઓરેન્જ એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે. ખાસ કરીને મિત્રો દક્ષિણ ભારતના પણ લાગુ વિસ્તાર છે, તમિલનાડુ છે, કેરળ છે, કર્ણાટકના લાગુ વિસ્તાર ત્યાં ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે. જોકે મિત્રો આપણા ગુજરાતની અંદર પણ હજુ પણ આવનારા દિવસોમાં કોઈ ભારે વરસાદને લઈને વોર્નિંગ આપવામાં આવેલી નથી, પરંતુ મિત્રો દક્ષિણ ભારતના જે અરબી સમુદ્રના જે તળિયા જે ખાસ કરીને ભાગો છે, ખાસ કરીને તમે જોઈ શકો છો બંગાળની ખાડીના આંધ્રપ્રદેશ, તામિલનાડુની સાથે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ સહિતના ભાગોની અંદર મિત્રો ભારે વરસાદને લઈને મિત્રો અત્યારે હવામાન વિભાગે ખાસ કરીને મિત્રો 7 તારીખના દિવસે પણ દક્ષિણ ગુજરાત, દક્ષિણ ભારતના તમામ જિલ્લાઓમાં ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે મિત્રો વરસાદનું યલો એલર્ટ આપી દીધું છે. બાકી તો મિત્રો 8 તારીખના રોજ પણ ખાસ કરીને ઓક્ટોબરની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને ફરી એકવાર મિત્રો વરસાદનું જોર છે એ વધે ને તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર સાથે અરબી સમુદ્રની અંદર મિત્રો 8 ઓક્ટોબર બાદ ફરી એકવાર સક્રિય મંદી સિસ્ટમ જોવા મળશે, જેમના કારણે તમે જોઈ શકો છો 8 તારીખથી લઈને કેરળના લાગુના વિસ્તારો છે ત્યાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટના મેપો અત્યારે ખાસ કરીને દર્શાવવામાં આવી રહ્યા છે. 8 તારીખ પછી મિત્રો ધીમે ધીમે ફરી એકવાર ભારતના અન્ય રાજ્યોની અંદર પણ ચોમાસા ગતિવિધિ છે થતી જોવા મળી શકે છે. બંગાળની ખાડીના રાજ્યોમાં પણ મિત્રો ઉથલપાથલ થવાની સંભાવના જોવા મળી રહી છે. જોકે મિત્રો ગુજરાતના હવામાન વિભાગ તરફથી પણ આવનારા કલાકોમાં કેવી વરસાદની આગાહી કરવામાં આવી છે, તો હવામાન વિભાગે મિત્રો આવનારા દિવસોમાં ખાસ કરીને મિત્રો 8 થી લઈને 9 તારીખ સુધી ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની વોર્નિંગ આપેલી નથી. તમે જોઈ શકો છો કચ્છના વિસ્તારો છે, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, જૂનાગઢથી લઈને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો ભારે તડકો જોવા મળી શકે છે, સૂકું વાતાવરણ રહેશે અને મિત્રો ખાસ કરીને ડ્રાય વેધર જેવું વાતાવરણ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલીના લાગુના વિસ્તાર છે, અમુક ભાગોમાં મિત્રો છૂટા છવાયેલા વરસાદ સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી જોવા મળી શકે છે. સમગ્ર મિત્રો ગુજરાતમાં વરસાદની ગતિવિધિ અત્યારે જોવા નહીવત જેવી જોવા મળી શકે છે તેવું હવામાન વિભાગે જાહેર કર્યું છે. પરંતુ મિત્રો હવે આપણે અરબી સમુદ્રની અંદર જે મિત્રો આગામી દિવસોમાં વાવાઝોડાને લઈને મિત્રો સમાચારો આવી રહ્યા છે તેમના ઉપર નજર કરીએ તો અરબ સાગરની અંદર મિત્રો આવનારા દિવસોમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત બનતી જોવા મળી રહી છે, જેમાંથી મિત્રો તે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનની અંદર ડીપ ડિપ્રેશનની કેટેગરીથી મિત્રો ખાસ કરીને સિવિયર સાયક્લોનમાં ફોર્મની અંદર કન્વર્ટ થઈ શકે છે. સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી પણ મિત્રો આવનારા દિવસોની અંદર વરસાદ અને વાવાઝોડાની આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને તેઓએ કહ્યું છે કે વરસાદની અંદર સતત વાતાવરણની અંદર સતત ફેરફાર થશે અને ઓક્ટોબર મહિનામાં થશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મિત્રો 7 થી લઈને 12 ઓક્ટોબર વચ્ચે ફરી અરબી સમુદ્રની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી શકે છે. બીજી તરફ મિત્રો 16 થી લઈને 22 તારીખની વચ્ચે પણ અનેક ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર વાવાઝોડું બનવાની પણ શક્યતા જોવા મળી રહી છે. આમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી મિત્રો ખાસ કરીને આવનારા 16 તારીખથી લઈને મિત્રો 22 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોની અંદર મિત્રો ભારે વરસાદ એટલે કે મિત્રો હવે કહી શકાય કે હવે પછી ચોમાસું છે મિત્રો ગુજરાત રાજ્યમાંથી વિદાય લઈ શકે છે. જે બાદ મિત્રો હવે વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો માવઠાની પણ અસરો હવે જોવા મળી શકે છે. માવઠું, ભારે માવઠું મિત્રો ગુજરાતની અંદર થાય તેવી પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. તે રીતની મિત્રો જો આપણે વાત કરીએ તે રીતના મિત્રો ખાસ કરીને કોલા વેધર એપ્લિકેશન તરફથી મિત્રો અત્યારે જે માહિતી બતાવવામાં આવી છે કે જે મિત્રો 12 તારીખથી લઈને આ મહિનાની 20 તારીખની વચ્ચે મિત્રો જે વરસાદની માત્રા છે એ દર્શાવવામાં આવી રહી છે ભારતમાં. ખાસ કરીને મિત્રો જેમાં આપણા ગુજરાતમાં તમે જોઈ શકો છો કે અત્યારે મિત્રો ખાસ કરીને અત્યારે ટેમ્પરેચર પણ વધતું જોવા મળી શકે છે, જેમના કારણે મિત્રો અતિભારે વરસાદની પણ અત્યારે સંભાવના છે તે દર્શાવવામાં આવી છે. વેધર મોડેલો તરફથી અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. એટલું જ નહીં મિત્રો સમુદ્રની અંદર વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટકે તેવી પણ અત્યારે વેધર મોડેલો તરફથી અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. એ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો હવે 13 ઓક્ટોબર આજુબાજુ જે બંગાળની ખાડીમાંથી જે એક સિવિયર સાયક્લોન અરબી સમુદ્રની
સમુદ્રની અંદર મિત્રો રચાય તેવી સંભાવના જોવા મળી રહી છે। અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને વેધર મોડલની અંદર એક વરસાદી સિસ્ટમ છે મિત્રો બંગાળની ખાડીમાંથી તામિલનાડુના લાગુ વિસ્તારમાંથી કર્ણાટક કેરળના લાગુ વિસ્તારમાંથી ક્રોસ કરીને ખાસ કરીને અરબી સમુદ્રની અંદર આવે ને ત્યાર પછી મિત્રો અત્યારે સમુદ્રની અંદર ખાસ કરીને મિત્રો સિસ્ટમ છે ધીમે ધીમે ઉત્તરીય અરબી સમુદ્રની અંદર ધકેલાય તેવું અત્યારે ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવે છે। જોકે મિત્રો પહેલાં પણ અરબી સમુદ્રની અંદર જે 11 ઓક્ટોબર આજુબાજુ એક લો પ્રેશર દક્ષિણ અરબી સમુદ્રના ભાગોમાં રચાય એ લો પ્રેશર તો મિત્રો ઝડપથી જ ઓમાન તરફ આગળ વધી શકે છે, ડિપ્રેશનની અંદર મજબૂત બને અને ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થાય, પરંતુ મિત્રો એમની અસર ગુજરાત ઉપર ઓછી નોંધાઈ શકે છે। સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રની અંદર બને અને મિત્રો ઓમાન તરફ દેશ તરફ ફંટાય તેવું અત્યારે ખાસ કરીને આગાહીમાં વ્યક્ત કરવામાં આવ્યું છે। બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રની અંદર સાથે ભારતના તામિલનાડુ છે, કેરળ છે, કર્ણાટકના ભાગોમાં ક્રોસ કરેલી આ વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે। સાથે 18 ઓક્ટોબરની આજુબાજુ પણ આ સિસ્ટમ વાવાઝોડાના ફોર્મની અંદર આપણા ગુજરાતની અંદર ત્રાટકેલી જોવા મળી શકે છે। વેધર મોડલ પરથી અત્યારે ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે રાજ્યની અંદર મિત્રો 16 તારીખથી લઈને ખાસ કરીને 17-18 તારીખ અને મિત્રો એ ખૂબ જ ભારે વરસાદની તીવ્રતા પણ જોવા મળી શકે છે। હવે મિત્રો જો વાત કરીએ તો 18થી લઈને 22 ઓક્ટોબર વચ્ચે પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની સંભાવના માવઠું થતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે। વાવાઝોડું મિત્રો ગુજરાતમાં ત્રાટકે કે ન ત્રાટકે, પરંતુ મિત્રો વાવાઝોડાની અસર છે તે ગુજરાત ઉપર મોટા ભાગના વિસ્તારોમાં થતી જોવા મળી શકે છે તેવી અત્યારે મિત્રો ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે। તમે જોઈ શકો છો મિત્રો 15-16 તારીખ વચ્ચે પણ બંગાળની ખાડીમાં લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં છે એ મિત્રો એક અત્યારે વાવાઝોડાના ભાગરૂપી મિત્રો અવશેષો છે જોવા મળી શકે છે, એટલે કે ગુજરાત ઉપર મિત્રો અત્યારે વાવાઝોડું છે એ ત્રાટકે તેવી સંભાવના અત્યારે ખાસ કરીને ઓછી જોવા મળી રહી છે। પરંતુ મિત્રો જો વરસાદની વાત કરી તો વરસાદ છે એ આવી શકે છે તેવી અત્યારે ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે। હજુ પણ આગામી દિવસોમાં ભારે ફેરફાર થતા જોવા મળી શકે છે વાતાવરણમાં, કહી શકાય નહીં મિત્રો, પરંતુ અરબી સમુદ્રમાં જે આગામી દિવસોમાં વાવાઝોડું બને અને તેમની સંભાવનાને જોતા અત્યારે ખાસ કરીને વાત કરીએ તો અરબી સમુદ્રનું તાપમાન છે એ પણ અત્યારે સપાટી ગરમ થવાની લાગે છે અને મિત્રો આગામી દિવસોમાં ભારે હલચલ થાય અને મિત્રો ખાસ કરીને એવા એધાણો અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે। હવે મિત્રો ખાસ કરીને વાવાઝોડું આવે કે ન આવે એવું પણ અત્યારે ગુજરાતની અંદર કહી શકવું ખૂબ જ અઘરું જણાય છે। ત્યારે મિત્રો ભારે માવઠું થાય તેવી પણ અત્યારે સંભાવના જોવા મળી રહી છે। અને મિત્રો વાત રહી તો જેમાં ખાસ કરીને આયોજન બરોબરનું કરવું પડશે। ખાસ કરીને મિત્રો આગામી દિવસોમાં ફરી એકવાર છે એટલે કે મિત્રો 7 તારીખથી ફરી એકવાર ગુજરાતમાં ધીમે ધીમે વરસાદની ગતિવિધિ છે અત્યારે નોંધાતી જોવા મળી શકે છે। દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની સાથે સૌરાષ્ટ્ર છૂટાછવાયેલા વરસાદ છે મિત્રો આગામી દિવસોમાં પડતા જોવા મળી શકે છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અત્યારે ખાસ કરીને ગુજરાતમાં છૂટાછવાયેલા પંથકો ઉપર અત્યારે દર્શાવવામાં આવી છે। કોઈ ભારે વરસાદની અત્યારે આગાહી નથી દર્શાવવામાં આવી, પરંતુ મિત્રો જે અમુક છૂટાછવાયેલા પંથકો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અત્યારે હાલ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। અમુક ભાગોમાં મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાય તો કોઈ અમુક ભાગોમાં મિત્રો ભારે વરસાદની અત્યારે ખૂબ વરસાદની આગાહી અત્યારે હાલ દર્શાવવામાં આવી નથી, એટલે કે મિત્રો છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ જ અત્યારે હાલ સીમિત છે તે ગુજરાતમાં પડતા હોય એવા અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે। સાથે મિત્રો આપણે જો વધુ હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો આજે રાત્રે પણ શું હવામાનમાં મોટા ફેરફાર થશે તેમના ઉપર નજર કરીએ તો મિત્રો ખાસ કરીને મિત્રો હવે માલઢોલને સાચવી રાખજો તેવું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે મિત્રો ફરી એકવાર વરસાદી રાઉન્ડ છે તે જોવા મળી શકે છે। એટલે કે મિત્રો ધીમી ધારેથી લઈને હળવાથી મધ્યમ વરસાદ છે તે હવે ખાસ કરીને ગુજરાત ઉપર પડતા હોય એવા પણ હાલ સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને બંગાળની ખાડીમાં મિત્રો જે બનનારી વરસાદી સિસ્ટમના કારણે ચોમાસાનો છેલ્લો રાઉન્ડ છે એ હવે શરૂ થવા જઈ રહ્યો છે, મોટી આગાહી દર્શાવવામાં આવી છે। જેમાં મિત્રો ખાસ કરીને વાત કરી તો હવે ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે જે સુધી જે ચોમાસાની સિઝનનો સરેરાશ વરસાદ છે તે મિત્રો અત્યારે 130%થી વધુનો વરસાદ નોંધાયો છે આ વર્ષ દરમિયાન, એટલે કે 2024 વર્ષ દરમિયાન 130%થી વધુનો વરસાદ છે તે ગુજરાતમાં નોંધાયો છે। અમુક જિલ્લાઓમાં વધુ ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે, પરંતુ સરેરાશ વરસાદની વાત રહી તો 137% સુધીનો વરસાદ નોંધાયો છે। રાજ્યની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મિત્રો અત્યારે ખાસ કરીને છૂટાછવાયેલા વરસાદની છે તે આગાહી રહેલી છે। અને મિત્રો જો વાત રહી તો તેમાં અત્યારે કહી શકાય કે ચોમાસાની વિદાય બાદ પણ હવે ગુજરાત રાજ્યની અંદર મિત્રો હવે પાછોતરા વરસાદના એધાણો જોવા મળી રહ્યા છે તેવી અત્યારે નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત માટે મિત્રો અત્યારે ખાસ કરીને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। હવાનું હળવું દબાણ પણ મિત્રો અત્યારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ઝુંડ વચ્ચે અત્યારે ગુજરાત ઉપર ખાસ કરીને સતત વાતાવરણમાં ઘેરાતું જોવા મળી રહ્યું છે, ભારે વરસાદની શક્યતા પણ રહેલી છે। અને હવે પછી મિત્રો જો ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો જેમાં ફરી એકવાર વરસાદનો છેલ્લો રાઉન્ડ છે એના પગલે અત્યારે ઊભા થયેલા પાકો છે, ઊભા પાકો એમને પણ નુકસાન થઈ શકે છે એવી પણ અત્યારે હાલ આગાહી દર્શાવવામાં
આવી રહી છે. જોકે મિત્રો હવે વાત કરીએ તો ખેડૂતોને ખાસ કરીને આ વાતો સતાવી રહી છે અને મિત્રો જેમાં ચાલુ વર્ષે દરમિયાન પણ હવામાનની વિપરીત અસરોના કારણે વારંવાર ગુજરાતની અંદર વાતાવરણની અંદર પણ મોટા ફેરફારો થતા જોવા મળી રહ્યા છે. વાતાવરણની અંદર ફેરબદલના કારણે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જે રીતે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી છે ત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી છે. કોઈક ભાગોમાં ભારે વરસાદ તો અમુક ભાગોમાં છૂટાછવાયેલા વરસાદની આગાહી રહેલી છે. બે વાવાઝોડાનો ખતરો પણ અત્યારે મંડરાઈ રહ્યો છે એવા મિત્રો અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે. એક અરબી સમુદ્રની અંદર એક બંગાળની ખાડીમાં એમ 2 વરસાદી સિસ્ટમ છે તે અત્યારે રચાતા હોય એવા આંકડા સામે આવી રહ્યા છે. એટલે કે મિત્રો એવી આગાહી અત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો હવે જો એમના ઉપર નજર કરીએ તો કે મિત્રો જેમાં ખાસ કરીને સંકેતો જોવા મળી રહ્યા છે અને મિત્રો અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. એના પગલે મિત્રો કહી શકાય પંથકોની અંદર મિત્રો અત્યારે તોફાની પવનોની સાથે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને મિત્રો આંધી તુફાન સાથે પણ વરસાદની આગાહી છે તે ત્યારે દર્શાવવામાં આવી રહી છે. ગરમી બફારાનું પ્રમાણ પણ હવે પુષ્કળ ઉકળાટ સાથે જોવા મળી શકે છે તેવો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે. જેમાં હવામાન નિષ્ણાંતો દ્વારા પણ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મિત્રો કહી શકાય કે જેમાં મિત્રો હવે 7 થી લઈને 12 ઓક્ટોબરના રોજ ફરી વાતાવરણની અંદર મોટા ફેરબદલો થતા જોવા મળી શકે છે. આ ફેરબદલો થવાના કારણે ગુજરાત ઉપર મિત્રો વાદળોના ઝોન છે તે ઘેરાયેલા જોવા મળી શકે છે. હવેથી મિત્રો જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર પાછલા 10 દિવસથી મિત્રો જે મેઘરાજા વિરામ લીધો છે એ મિત્રો હવે ફરી એકવાર સક્રિય થતી સિસ્ટમ જોવા મળી શકે છે. એટલે ગુજરાતમાં હવે ફરી એકવાર વરસાદ છે એ નોંધાતો જોવા મળી શકે છે. અમુક ભાગ એવા છે ખાસ કરીને મિત્રો કચ્છમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. સાથે મિત્રો જે આપણે વાત કરીએ તો જામનગર લાગુ વિસ્તાર છે ત્યાંમાંથી પણ હવે ચોમાસું છે તે વિદાય લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો જે દક્ષિણ ગુજરાતના ભાગો છે, સૌરાષ્ટ્રના જે ભાગો છે, અમુક ભાવનગર લાગુ વિસ્તાર છે, દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં હવે આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદની માત્રા છે જોવા મળી શકે એવી પણ અત્યારે હાલ આગાહી દર્શાવવામાં આવી છે. આગાહીના મતલબ કહી શકાય મિત્રો એવી અત્યારે ખાસ કરીને સંકેતો જોવા મળી રહ્યા છે કે છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી છે. હવે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે, કચ્છ લાગુ વિસ્તારમાંથી તો ચોમાસું વિદાય લઈ રહ્યું છે. ચોમાસું વિદાય સાથે મિત્રો જો વાત રહી તો મિત્રો જેમાં છૂટાછવાયેલા પંથકો પર ખાસ કરીને જામનગર લાગુ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ નોંધાઈ શકે છે. પરંતુ મિત્રો આનું મુખ્ય કારણ એ છે કે જે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં જે બનનારું જે વરસાદી સિસ્ટમ છે સક્રિય થાય તો એમના ભાગરૂપી ચોમાસું ફરી એકવાર સક્રિય થવાના એધાણો પણ અત્યારે હાલ દર્શાવવામાં આવી રહ્યા છે. છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી અત્યારે જોવા મળી રહી છે. ખાસ કરીને મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે છે. નવરાત્રીના હવે જેટલા દિવસ બાકી રહ્યા છે એ દિવસોમાં ફરી એકવાર વરસાદી નાનો રાઉન્ડ જોવા મળી શકે છે. એટલે કે મિત્રો જેમાં ખાસ કરીને મિત્રો આપણે દરિયાઈ કાંઠાના જે પંથકો છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે, સોમનાથગઢ છે, જૂનાગઢ લાગુ વિસ્તાર છે, સાથે સાથે દ્વારકા લાગુ વિસ્તાર પંથકો, દરિયાઈ કાંઠાના જે ભાગો છે ત્યાં ભારે પવનો ફૂંકાવાની શક્યતા પણ જોવા મળી રહી છે. તેમના